જેના લેખક છે ગુણવંત શાહ. આનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. જન્મ 12/3/1937. હવે ગુણવંત શાહ એ કોઈ જેવા તેવા લેખક નથી. એને માનનીય પુરસ્કારો પણ પ્રાપ્ત થયેલા છે. આપણે પ્રસ્તાવનામાં એની માહિતી જોઈએ. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજી યુનિવર્સિટી, અમેરિકાની મિશનિગર યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાને તરસ હોય ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ, વિચાર અને ચિંતનના ગ્રંથો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ પ્રાપ્ત થયા છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. આ નિબંધની અંદર લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. જેમ કે માણસ છે એ બેઠાડાપણામાં વધારે વિશ્વાસ કરે છે. આજે આપણે જોઈએ તો સમાજનો જે ધનાઢ્ય વર્ગ છે, આજે સમાજનો જે પૈસાદાર વર્ગ છે, એ શ્રીમંત વર્ગો ખાસ કરીને બધા ઘરના કામકાજો બંધાવી લે છે, ઘરમાં નોકર ચાકર રાખે છે, એટલે શ્રમનું કામ એને કરવાનું રહેતું જ નથી. પરિણામે એ શ્રમ કરતા નથી. ગમે ત્યારે ગમે સમયે ગમે એટલું ખાઈ પી લે પણ છે. આવી બેદરકારી રાખવાથી પણ બીમાર પડી શકાય એનું અહીંયા નિબંધની અંદર સુંદર આલેખન કર્યું છે. આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા જ નથી, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. માણસ પોતે ખાવા પીવામાં ધ્યાન રાખતો નથી, ગમે ત્યારે ગમે સમયે ગમે એટલું ખાઈ લે છે. પણ આવું કરવાથી શરીર પર એની સીધી અસર પડે છે. પરિણામે શરીર અસ્વસ્થ થાય અને અમુક ટાઈમે જો આ બધું કાળજી ન લેવાની હોય તો અમુક ઉંમર જાય એટલે શરીર ખાટલાવશ બની જાય છે. આપણા શરીરની આપણે જો કાળજી ન રાખીએ તો ધીમે ધીમે આપણને દેખાતું નથી, પણ શરીર અસ્વસ્થ થવાના ચિહ્નો દેખાવા લાગે છે. ઘણાને ડાયાબિટીસ થઈ જાય છે, ઘણાને બ્લડ પ્રેશરની તકલીફ થઈ જાય છે. તો ડાયાબિટીસ એટલે માત્ર ને માત્ર ગળપણ ખાય એને જ થાય છે એવું નથી. ડાયાબિટીસને સાદી ભાષામાં ગુજરાતીમાં મધુપ્રમેહનો રોગ કહી શકાય. પહેલાના સમયમાં અત્યારની જનરેશન કરતાં પણ માણસો વધારે ગળપણ ખાતું. અત્યારે તો આ જનરેશન એટલું બધું ગળપણ ખાતી પણ નથી, છતાં પણ અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે. કારણ ડાયાબિટીસ ચિંતાથી થતો રોગ પણ છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંનો માણસ છે ને એ બહુ, ભલે ઘરમાં પરિવારમાં માણસો વધારે હોય, સભ્યો વધારે હોય, કદાચ આધુનિક સુવિધાઓ પણ નથી હોતી, પણ માણસ બહુ બિંદાસપણે જીવતો હોય છે. જ્યારે આજે આપણે જોઈએ ને તો નાનપણથી લઈને બાળકને શિક્ષણનો બોજો જ એટલો વધી જાય છે. ભાર વિનાનું ભણતર રહેતું જ નથી. નાનું એવું બાળક હોય, શાળાની અંદર જઈએ તો શિક્ષકો હોમવર્ક માટે ખીજાયા કરે છે. ત્યાં વાતમાં બાળકને ખીજાય છે, ટોક કર્યા કરે છે. ત્યાંથી ઘરે આવે તો મા બાપ રોકટોક કર્યા કરે છે. શિક્ષણના કારણે બાળકને વિકસવાનો સમય જ રહેતો નથી. એવો એક પાઠ આપણે આગળ ભણી ગયા, અંકિતનો ને વિનુ કાકાનો. આ પાઠ ખરેખર અત્યારના મા બાપે સમજવાની છે કે અત્યારે જે આ બાળકને આપણે ચિંતા આપીએ છીએ, આને આ બાળક ચિંતામાં ને ચિંતામાં, ભણવાને ગણવામાં આ 20-22 વર્ષનો થાય છે. વળી પાછી નોકરી લાગી અને જો ન લાગી તોય ઉપાધિ. તો આ બધો બોજો વળી પાછો પરિવારનો બોજો. આમાં ને આમાં માણસ છે ને હજી તો 30-40 વર્ષનો થાય ને તો અડધો એમને વૃદ્ધ થઈ જાય છે. કારણ
આ ચિંતા. કારણ કે આપણે જોઈએ છીએ સુવિચાર છે કે ચિંતા એ ચિતા સમાન છે. તો અહીંયા એનું પણ વર્ણન કર્યું છે કે વધારે પડતી ચિંતા, તણાવ, આ બધું પણ રોગને નિમંત્રણ આપે છે, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. અમુક રોગો જો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધું આમ જુઓ તો અત્યારે સામાન્ય બની ગયું છે, પણ જો એનું કાળજી રાખવામાં ન આવે તો એ મોટું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. અને આ એકવાર શરીરમાં રોગ લાગુ પડી ગયો પછી તમારે ટીકડીઓ લેવાનું શરૂ, સતત એનું કાળજી રાખવાની, આ બધું કાયમનું બની જાય છે. પહેલું સુખ તે જાતે નર્યા. ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એનો મતલબ જીવનમાં જો પહેલું સુખ હોય ને તો જાત નરવી રેવી. નર્યા એનો મતલબ જાત સાજી રેવી. માણસને ઘરની અંદર બધી સુખ સગવડ હોય છે, પણ જો શરીર જ સ્વસ્થ નહીં હોય તો? બધી આધુનિક સુવિધાઓ છે, બહાર ફરવાના પણ પૈસા છે, પ્રવાસમાં જવું છે, દેશ વિદેશમાં યાત્રાઓ કરવી છે, પણ જો પગનું જ ઠેકાણું નહીં રહે તો માણસ ક્યાંય જઈ નથી શકતો. એટલે જો શરીર સાજું હોય તો માણસ જીવનના આનંદ લઈ શકે છે, પણ જો શરીર જ સ્વસ્થ નહીં હોય તો બધા જ રસ એ અધૂરા છે. તો બધો પૈસો, આધુનિક સગવડ એ બધું નકામું છે. એટલે શરીરની કાળજી પહેલાં રાખવી જોઈએ. એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. એનો મતલબ શરીરની કાળજી માણસે વધારે લેવી જોઈએ. કુટેવો અને આરોગ્ય એ એક સિક્કાની બે બાજુ છે. જો કુટેવો, માણસને ઘણી બધી કુટેવો હોય છે. જેમ કે જમી લીધું, કોક એમ કે ભાઈ જો આ તારું સરસ મજાના એને ભાવે એવું હોય તો લેન થોડુંક ચાલશે, આગ્રહ કરે તો ખાઈ નાખે. પણ એ આપણે વિચારવાનું છે. કોઈ માણસ આપણને આગ્રહ કરે, આપણે જમી શકીએ એમ છીએ કે નહીં, એ આપણે વિચાર કરવાનો છે. ભાળ્યું ન હોય એમ ખાવા જ લાગીએ તો અંતે એનું ઋણ તો શરીરે જ ચૂકવવું પડે. આ બધો આપણે કહીએ ને કે શરીર પર કરેલો પ્રહાર છે. ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા તો અંગૂર રબડી કે ભાવતી કોઈ ચાલો વેરાયટી છે તો આપણે ધબધબાટી બોલાવીને ખાઈ જ નાખીએ, અને પછી પચશે કે નહીં એનો વિચાર ન કરીએ તો અંતે શરીરને એની સજા ભોગવવી પડે. આપણે બીમાર પણ પડી શકીએ છીએ. એટલે જમવામાં પણ એક સમય હોવો જોઈએ. ગમે ત્યારે ગમે એ સમયે ગમે એટલું ખાઈ ન લેવાય. આવો જો ક્રમ અવ્યવસ્થિત થઈ જાય તો શરીર પર એની બહુ મોટી અસર થાય છે. આનો ખ્યાલ આપણને અત્યારે ન આવે, અમુક અવસ્થાએ આનો ખ્યાલ આવે છે. કેટલાક માણસો જો સમજવા જેવી વાત છે, કેટલાક માણસોને એમ થાય, લોભ લાગે કે બધું રળી જ લેવું, 2 ને 3 ને નોકરી કર્યા જ કરે, શ્રમ કર્યા જ કરે, બચત કર્યા કરે, લોભિયા વેડા કર્યા જ કરે. પણ આ બધું અત્યારે ખ્યાલ ન આવે. તમે થોડુંક જમીને વધારે શ્રમ કરો, જો શરીરને જોઈએ એવો ખોરાક પૂરો ન પડે તો માણસ છે ને અમુક સમયે માણસનું શરીર ઘસાઈ જાય. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. શરીર પાસે આપણે લઈ શકીએ ને એટલું જ કામ લેવાય. ગુજરાતીમાં કહેવત છે, ગજા વગરની ગધેડીને અમદાવાદનું ભાડું. માણસ જો ગજાબારનું કામ કરે ને તો એનું ઋણ, એની મુશ્કેલી એ શરીરને ભોગવવી પડે. આ શરીરને અમુક ઉંમરે દેખાય છે, અત્યારે આપણને એનો ખ્યાલ નથી આવતો. એટલે શરીરની કાળજી લેવી જોઈએ. અમુક કુટેવો હોય કે ચાલો કે થાકી ગયા છીએ, ઘરનું કેટલું બધું કામ કરીને તોય ભાઈ બહેન કે ચાલો ફરવા જવું તોય નીકળી પડીએ, અને પગ દુખી જાય, થાકી જઈએ, પછી કદાચ થાકના કારણે તાવ પણ આવી જાય. એટલે આ બધી કુટેવો કાઢી નાખવાની. સમયે જમવું, ગમે એટલું જમવું, ગમે ત્યારે કોકે એટલે રખડપટ્ટી કરવા નીકળી પડવું, આ બધી કુટેવો છે. આપણા શરીર સ્વસ્થ રહે ને એટલું જ કામ કરવાનું, આપણું શરીર સ્વસ્થ રહે ને એવું જ જમવાનું. એટલે એનો ખ્યાલ પહેલો લાવવો જોઈએ. એટલે જો કુટેવો હોય તો આરોગ્ય બગડે. કુટેવો અને આરોગ્ય એ બંને એક સિક્કાની બે બાજુ છે. જો પહેલેથી સારી ટેવો પાડશો શરીરને તો શરીર બીમાર નહીં થાય અથવા ઓછું બીમાર થશે. અહીં લેખકે આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે ને તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે.
બીજી વાત આપણે ખાવા પીવાની એક કરી. હવે બીજી વાત છે સ્વચ્છતાની. કેટલાક માણસો એવું માનતા હોય છે કે આપણા ઘરમાં ખાલી સ્વચ્છતા રહે ને એ પૂરતું મર્યાદિત છે, અથવા કેટલાક લોકો તો ઘરમાં પણ સ્વચ્છતા નથી રાખતા. સ્વચ્છતા રાખવી એ બહુ જરૂરી છે, કેમ કે જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને પહેલી તો વાત એ કહીએ કે સ્વચ્છતા હશે ને તો શરીર પણ સ્વસ્થ રહેશે. જો આજુબાજુ પાણી ભરેલું રાખશું, પાણીના ખાબોચિયા ભરેલા રાખશે, ઘરની અંદર ડોલોને પાણીમાં ભરેલું રાખશું, તો એમાં સ્વાભાવિક છે કે મચ્છર બેસવાના, મચ્છરનો ઉપદ્રવ થવાનો. રાંધેલો ખોરાક છે એ બધો ઢાંકવો જોઈએ. તો આવું બધું ન રાખીને બધું ઉગાડું પડ્યું રહે, અને એ બધું ક્યાંય સુધી 2-3 કલાક સુધી ઉગાડવું પડે ને આપણે ખાઈએ તો એની અત્યારે ખબર ન પડે, પણ એ કદાચ રોગને નિમંત્રણ આપે. આપણા સુવા કરવાના ઓછાડ, ચાદર, વાસણો આ બધું ચોખ્ખું રાખવું બહુ જરૂરી છે, કારણ કે આ બધી ટેવો આપણને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે. તો સ્વચ્છતાની વાતો કરી છે. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. અત્યારના માણસો વ્યસનમાં એટલા બધા ડૂબેલા છે કે પાન, ગુટકા, સિગારેટ આ બધું ખાવામાં કેટલા બધા પૈસા વેડફી નાખે છે. એક માવા આપણને કદાચ ખબર નથી, પણ એની પાછળ કદાચ મહિનાનો ઘણા 3-4 હજારનો ખર્ચો કરી નાખે છે. પણ એના બદલે જો એને સફરજન કે સારા ફળો ખાવાનું કહો તો એને મોંઘું લાગે છે. કાજુ, બદામ એવો જો સૂકા મેવા ખાવાનો કહો તો કે એ નારેના એનો તો બહુ ભાવ છે, તો આ આપણને મોંઘું લાગે છે. પણ આમ આપણે કેટલા વ્યસનો પાછળ, કુટેવો પાછળ, પાન, ગુટકા, સિગારેટ પાછળ કેટલા બધા પૈસા બરબાદ કરી નાખીએ છીએ, એની સમજણ આપણને નથી હોતી. તો એ તરફ આ ધ્યાન દોરવે છે પાઠ, કે આ બધી કુટેવો છે, ખર્ચો કરાવે છે, અને છતાંય પછી સ્વસ્થતા તો જળવાતી જ નથી. એ શરીરને તો રોગી જ બનાવે છે. પાન, ગુટકા અને સિગારેટ એ તમને લોકોને ખ્યાલ જ છે કે એમાં નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય છે. તમાકુની અંદર નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય છે, જે માણસના શરીર પર ગલોફામાં, ફેફસાનું, ગળાનું આ બધાના કેન્સરને નિમંત્રણ આપે છે, જે ખરેખર હાનિકારક છે. એટલે આવા પાછળ પૈસા બરબાદ કરવા કરતાં શરીરને અમુક વિટામિન મળી રહે, શરીરને રોગપ્રતિકારક શક્તિ મળી રહે, અથવા તો શક્તિ પૂરી પડે આવા ખોરાક ખાવા જરૂરી છે. માત્ર પ્રેમ તત્વ જ જીવનને સુંદર બનાવે છે. અને છેલ્લે લેખક કહે છે કે આ બધું કરવા કરતાં કંકાસ, તાણ, ચિંતા, ધૂમ્રપાન, સિગારેટ આ બધા ચિંતામાંથી ને એમાં બહાર નીકળી માણસના પરિવારની અંદર જો 4 સભ્યો, 5 સભ્યો જેટલા પણ રહેતા હોય એ જો પ્રેમથી, લાગણીથી રહે ને તો કદાચ કોઈ માણસ બીમાર પડશે જ નહીં. કારણ કે કુટેવો તો જવાબદાર છે જ, પણ સાથે સાથે માણસના મનની પ્રસન્નતા પણ બહુ જરૂરી છે. જે માણસનું મન નિખાલસ છે, હાસ્યની રૂપે તેવું છે, ખડખડાટ દિવસમાં એ હસી જ લે છે, એકદમ માણસનું મન કપટ વગરનું છે, તો આવો માણસ ખરેખર સ્વસ્થ રહી શકે છે. અને જે માણસમાં વાત વાતમાં ચિંતાઓ કરવી, તાણ ઉત્પન્ન કરવી, ઈર્ષા કરવી, આ બધું માણસને અસ્વસ્થતા તરફ દોરવે છે. આવો માણસ ક્યારેય નિરોગી ન રહી શકે. એટલે અહીંયા વાત કરી છે લવ થેરપી. લવ થેરપી એટલે પ્રેમ એ ઉપચાર છે. માણસ જો ચિંતામાં હોય, તણાવમાં હોય, રોગી હોય, તો માણસને જો પ્રેમના 2 શબ્દ બોલવામાં આવે, જો સમાયોજન સાધવામાં આવે, આનંદથી રહેવામાં આવે ને તો એ માણસ કદાચ ધાર્યા કરતાં વધારે જીવી જાય. એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને અહીંયા ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ પણ કર્યું છે. હવે મેં તમને જે પાસાઓ સમજાવ્યા એ આખા પાઠને આવરી લે છે. એમ છતાં વિશેષ માહિતી આપણે પાઠમાં પૂરી પાડીશું. ચાલો હવે આપણે જોઈએ પાઠ. પાઠની શરૂઆતનું વાક્ય છે કે એક જમાનામાં ચીનના લોકો
ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા, ડાક્ટરને, જો તળદો શબ્દ છે. એક સમયમાં એક કાલ્પનિક એક વાત છે કે એક જમાનામાં ચીનના લોકો જો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. ચીનમાં એવું હતું કે કોઈ પણ માણસ બીમાર ન પડવું જોઈએ. જો બીમાર પડે ને તો એને ભોગવવાનું ડૉક્ટરને, સજા ડૉક્ટરને કરવાની. કારણ કે ડૉક્ટરે પહેલેથી કેમ લોકોને કેમ સ્વસ્થ રહેવું એના ઉપાયો સૂચવ્યા નહીં. એટલે કાંઈ પણ હોય તો ડૉક્ટરે સૂચવી દેવાનું. અમુક સમયાંતરે શરીરનું તપાસ કરાવતી રહેવાની. શરીર બીમાર ન બને એ રીતના ખોરાક ખાવાના, એ રીતે સ્વસ્થ રહેવાનું. એટલે ચીનના લોકો બીમાર પડે તો ડૉક્ટરને જ જવાબદાર ઠરાવતા. સેમ્યુઅલ બટલર એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસોને કેદની સજા થાય. જો આમાં બધાનું અલગ અલગ વિચારસરણી દર્શાવી છે. ચીનના લોકોની વિચારસરણી. સેમ્યુઅલ બટલર એ અંગ્રેજ લેખક છે. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી. આ માત્ર કલ્પના જ છે. અંગ્રેજ લેખક છે સેમ્યુઅલ બટલર. એણે એક એવા આદર્શ સમાજની, આદર્શ એટલે એકદમ સારો સમાજ, એની કલ્પના કરી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય, કે કોઈ માણસે બીમાર પડવાનું જ નહીં. અને જે માણસ જો બીમાર પડ્યો, એને શરીર સ્વસ્થ ન રાખ્યું, શરીર પ્રત્યે જો બેદરકાર રહ્યો તો એને સજા કરી દેવાની. એટલે સ્વાભાવિક છે કે માણસ ખાવા પીવામાં પણ ધ્યાન રાખશે, એટલે બીમાર પડાશે જ નહીં. કેમ કે જો બીમાર પડશે તો બીક છે કે સજા કરવામાં આવશે. એટલે માણસો લગભગ બીમાર પડશે જ નહીં, આવો કાયદો હોવો જોઈએ, એવી કલ્પના એણે કરી. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. બર્ટ્રાન્ડ રસેલે એ બ્રિટિશ ફિલોસોફર છે. આ બ્રિટિશ ફિલોસોફરે એક નિબંધમાં ભારે ગમ્મત કરી. એણે એક નિબંધ લખ્યો છે, એને ફિલોસોફી આપી છે. એમાં એણે ગમ્મત રમૂજ ઉત્પન્ન કર્યું છે. કેવું રમૂજ ઉત્પન્ન કર્યું કે કાર ખોટવાઈ પડે ને તો એનો માલિક થોડોક શરમાય છે. કોઈ માણસ આમ એટીકેટીમાં તૈયાર થઈને જતો હોય અને કદાચ એની કાર ખોટવાઈ પડે તો જાણે ઇમ્પ્રેશનમાં પંચર પડી ગયું. એટલે માણસને શરમ આવે છે કે અરે અરે કારમાં હું જતો હતો અને મારી કાર ખોટવાઈ ગઈ અથવા બંધ પડી ગઈ, એટલે એને શરમ આવે છે કે મારી પ્રતિષ્ઠા પર પાણી ફરી વળ્યું. પરંતુ માણસનું જો શરીર પોતાનું ખોટવાય તેની વાત બીજાઓ આગળ એ ગૌરવપૂર્વક કરતો હોય છે. પોતાની કાર ખોટવાય તો એના માટે શરમનો વિષય છે, પણ જો શરીર ખોટવાઈ પડે છે ને તો એની વાત તો એ જોરશોરથી માણસને ગૌરવપૂર્વક વ્યક્ત કરતો હોય છે કે અરે રે ના જો ને, હમણાં તો ક્યાં મને મજા જ રહે છે. તો એ કાંઈ બહુ પ્રતિષ્ઠાની વાત નથી. મજા રહેતી નથી એનો મતલબ તમારામાં ખામી છે, તમારામાં કુટેવો છે, એટલે તમે બીમાર રહ્યો છો. તો આ તો શરમજનક બાબત કહેવાય. બીમાર પડવું એ શરમજનક બાબત કહેવાય, એવું અહીંયા વ્યક્ત થયું છે. એટલે આ કાંઈ ગૌરવપૂર્વક કહેવાની વાત નથી. જો આખો પાઠ કટાક્ષમાં લખાયેલો છે, છતાં પણ માણસમાં સમજણ જ નથી. એક કાર ખોટવાઈ તો યંત્ર છે, ગમે ત્યારે બંધ પડી જાય, તો એ કંઈ શરમાવાની વાત નથી, એ તો ખોટવાઈ જાય. પણ શરીર ખોટવાય ને એ તો શરમજનક બાબત કહેવાય. આપણે શરીરની કાળજી નથી લીધી ને એટલે આપણે બીમાર પડ્યા છીએ. તો છતાંય માણસને કાર ખોટવાય એ શરમજનક લાગે છે અને શરીર ખોટવાય એ ગૌરવ લાગે છે. એટલે માણસમાં સમજણનો અભાવ છે. કટાક્ષ કરતા લેખક વર્ણન આગળ કરે છે કે માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. શરીર એ પોતાનું જ છે, પારકું નથી. તો માણસે એની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. શરીર સાથે માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે, એનો મતલબ શરીર પર દયા જ ખાતો નથી. કઈ રીતે? તો સાંભળો, આગળ કીધું છે કે ભણેલા લોકો હોય છે ને એ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. આ બધું તમે લોકો વિજ્ઞાનમાં એમાં ભણી જ ગયા છો નાના ધોરણોની અંદર, કે ભણેલા ગણેલા માણસ હોય ને એને ખ્યાલ છે કે એની પાચન શક્તિ ક્યારે સારી હોય. ખોરાક ચાવીને ખાવો, અમુક સમયે ખાવો, અમુક પ્રમાણમાં ખાવો, ગમે ત્યારે ગમે એટલું ખાઈ ન લેવાય.
આ બધી એનામાં સમજણનો વિકાસ થઈ ચૂકેલો હોય છે. ભણેલો માણસ ખોરાકના, જમવાના, એના પ્રમાણના આ બધા નફા ખોટને સમજતો જ હોય છે. છતાં પણ એક અભણ માણસની જેમ એ વર્તન કરે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. હવે ડોક્ટર બનેલો માણસ, એને તો આ બધો પરિચય હોય, એ જ બીજાને દર્દીને શિખામણ આપતો જાય. કેમ ખાટું ખાધું તું? હા, એટલે સોજા આવી ગયા. કેમ મીઠું બહુ ખાવ છો? એટલે બ્લડ પ્રેશર વધી ગયું. આ બધી સૂચનાઓ ડોક્ટર જ આપતા હોય છે, પણ છતાંય પોતે પાછું ખાવામાં ધ્યાન નથી રાખતા. એ પણ દર્દીની જેમ બેદરકારી ક્યારેક વર્તતા હોય છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું જ રહે છે. હવે કેટલાય વર્ષો સુધી શરીર આ રીતે અપમાનિત થયા જ કર્યું. બીમાર ન પડ્યા ત્યાં સુધી શરીરને ધ્યાન જ નથી રાખ્યું, કાળજી જ નથી લીધી. એટલે ગમે ત્યારે ગમે એટલું ખાધે જ રાખે. પાછું એ પ્રમાણમાં શ્રમ નથી કરતા, બેઠાડાપણું જ જીવે છે. એટલે શરીર વર્ષો સુધી અપમાનિત થતું જ રહે છે. શરીર કથળી જાય છે. અને જ્યારે શરીરની ઉતરતી અવસ્થા આવે છે ત્યારે એક સામટું બીમાર પડે છે ત્યારે આપણને એમ થાય કે અરે જો ને શરીર ચાલતું જ નથી. પણ જે શરીરની માવજત આપણે નાનપણથી રાખવી જોઈએ એમાં તો આપણે સમજદારી દેખાડી જ નથી. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ને. ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. ફરી વાક્ય સમજો. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર, નાની ઉંમરમાં શરીર ખાટલાવશ થઈ જાય તો એ તો જ્યારે શરીર પ્રત્યે અસહ્ય અપમાનો સહન કર્યા શરીરે, કેમ કે શરીરને ગમે તેટલું બેફામ ખવડાવ્યું, ગમે એમ રખડ્યા કર્યા, શરીર કરતાં પણ વધારે શ્રમ કરી નાખ્યો. મેં તમને કીધું એમ નાની ઉંમરનું શરીર હોય ત્યારે આપણને ભાન નથી પડતી કે આને થાક કહેવાય. એટલે શરીરમાં ગમે એમ ગાંડાની જેમ કામ કર્યું, શ્રમ કર્યા જ કર્યું, ખેડે જ રાખ્યું. એટલે શરીર છે ને હવે એક સામટું બીમાર પડી ગયું. વધારે પડતો તણાવ, ચિંતા, લોભ કરીને આપણે કમાણી કર્યા જ કરીએ. તો આ આપણને નાની ઉંમરમાં ખબર નથી પડતી, પણ અસહ્ય અપમાનો સહન કર્યા ને ત્યારે હવે શરીર દ્વારા શરીર થયેલો સવિનય કાનૂન ભંગ છે. જો અનેક અપમાનો શરીરને સહન કરાવ્યા, શરીરનું ગજું નહોતું એમ એની પાસે કામ લીધું, એટલું એને ખવડાવી દીધું, અને હવે જ્યારે શરીર બીમાર પડ્યું તો આ શરીરે સવિનય કાનૂન ભંગ કર્યો છે. એનો મતલબ હવે શરીર કામ કરતું નથી અને હવે એ બીમાર પડી ગયું તો એ કાનૂની ભંગ કર્યો શરીરે, તે મારું કાંઈ ધ્યાન જ નથી રાખ્યું એટલે એક સાથે તું બીમાર પડી જાય. એટલે હવે શરીરનો પણ કાંઈ વાંક નથી. એ વિનયપૂર્વક એને કાનૂન ભંગ કર્યો છે કે ભાઈ જો હવે આટલી આપણી ક્ષમતા હતી શરીરની, તમે ધ્યાન ન રાખ્યું એટલે હવે શરીર બીમાર પડી ગયું છે. અહીં એક બહુ સરસ વાક્ય કીધું છે કે હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં મળતો નથી. આ બહુ સમજવા જેવી વાત છે કે માણસને અત્યારે તમે જુઓ તો ઘણી નોકરીઓ પણ વ્હાઇટ કોલર જોબ, આપણે કહીએ છીએ કે બેઠા બેઠા કામ કરવાની આદત હોય છે. ઓફિસોમાં, બેંકની અંદર ઘણી બધી નોકરીઓ એવી હોય છે કે ખુરશી પર બેઠું જ રહેવાનું છે સતત. શરીરને શ્રમ નથી, મગજને સ્ટ્રેસ ઘણો બધો છે, પણ શરીરને શ્રમ નથી. પરિણામે જો આપણે સમજીએ, હૃદય રોગનો હુમલો માણસને, હૃદય રોગનો હુમલો એ કંઈ મફતમાં મળતો નથી, એટલે કંઈ એમને એમ ન મળે. એ માટે વર્ષો સુધી મથવું પડે છે. મથવું એટલે પ્રયત્નો કરવા. હૃદય રોગનો હુમલો કંઈ એમને એમ ન મળે, અનેક વર્ષો સુધી મથવું પડે. એનો મતલબ જે માણસે શરીરને બેઠાડી જ રાખ્યું છે, શ્રમ જ નથી કર્યો, શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે, અને એમ ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. જો કેટલાક લોકોને હૃદય રોગનો હુમલો આવી જાય છે, પણ એ કંઈ એમને એમ શરીરે નથી આપ્યો, શરીરની માવજત નથી લીધી. ગમે એટલા કલાકો સુધી શરીરને એક પોટલું માની એક ઓફિસની ખુરશીમાં શરીરને બેસાડી જ રાખ્યું છે. એનો મતલબ ખુરશીમાં બેઠા બેઠા કામ જ કર્યા કર્યું છે. ઘરે આવ્યા તો ઓર્ડરો કરીને પાણી લીધું ને પીધું ને જમ્યા,
અને નિરાતે સૂતા. તો આ રીતનું બેઠાડું જીવન એ હૃદય રોગને નિમંત્રણ આપે છે. જો એ કટાક્ષમાં વાક્યો લખેલા છે, પણ કહેવાનો મતલબ લેખકનો એવો છે કે પોટલું સમજીને જો શરીરને આપણે બેઠાડું કરી દઈએ, શ્રમ ન કરીએ, તો હૃદય રોગનો હુમલો આવે જ. ગમે ત્યારે ગમે તેટલું ખાઈ નાખીએ, શરીરમાં પચતું નથી કાંઈ, બેઠા જ રહીએ, ગમે એટલું ખાધા કરીએ. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી પડે છે, પણ જીવનમાં કદી પણ જેણે પરસેવો વાળ્યો જ નથી, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. જો હૃદય રોગનો હુમલા માટે ઘણા કારણ જવાબદાર છે. શરીરને પોટલું સમજીને પડ્યું રાખ્યું હોય, વર્ષો સુધી ગમે તેમ ગમે એમ બેફામ ખાધા જ કર્યું હોય, ક્યારેય શ્રમ કર્યો જ નથી, શરીરને પરસેવો વાળ્યો જ નથી, અને આ બધું કામ કર્યું જ નથી, એટલે શરીરે પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. ક્રૂર એટલે નિર્દય અને કટાક્ષ એટલે વ્યંગ. તો ક્રૂર કટાક્ષ એટલે નિર્દયપણે કરેલો વ્યંગ છે. જે માણસે શરીરને શ્રમ કરી પરસેવો વાળ્યો જ નથી, એ શરીરે એના પર કટાક્ષ કર્યો કે લે એ કારે તને હૃદય રોગનો હુમલો આપી દીધો, એ કારે પરસેવો વછૂટી પડ્યો. હૃદય રોગનો હુમલો આવે ને ત્યારે પરસેવો વછૂટી પડે. એટલે જે માણસે કામ કર્યું જ નથી એને હૃદય રોગનો હુમલો આવી જાય અને એ કારે પરસેવો છૂટી પડે. પણ પછી તો શું કામનું? રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે, સ્થૂળ સાધના એટલે મૂર્ખામી ભર્યા પ્રયત્નો, સ્થૂળ સાધના એટલે મૂર્ખામી ભરેલા પ્રયત્નો. રોગ થાય ને એ માટે સુખી લોકો, પૈસાદાર, ધનાઢ્ય લોકો એ મૂર્ખામીથી બેઠાડુંપણું કહેવામાં આવે છે. જો એને વાક્ય ફરી વાંચીએ. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે ને તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે. પ્રશ્ન એક વાક્યમાં પૂછાય કે બેઠાડાપણું એટલે શું? એટલે રોગ થાય એ માટે ધનાઢ્ય લોકો છે, સુખી લોકો છે, સમૃદ્ધ લોકો છે, એ બેઠા જ રહે. ઘરમાં બધા કામવાળા બંધાવેલા હોય, પોતાની નોકરી પણ બેઠાડું, લેપટોપ પર કે બેઠા બેઠા કામ કરવાનું હોય, એટલે શરીરને શ્રમ જ નથી. એની નીચે નોકર ચાકર રાખેલા હોય, એટલે કામ પરસેવો વળે શ્રમ કરવું આ તો બધું આવતું જ નથી. આને બેઠાડાપણું કહેવામાં આવે છે. અને આ બેઠાડાપણાથી લેખક એમ કહે છે કે સ્વાભાવિક છે કે હૃદય રોગનો હુમલો પણ આવે, શરીર રોગી બની જ શકે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. આપણા દેશમાં આવા ઘણા બધા માણસો છે કે જે બેઠા બેઠા જ પોતાનું કામ કરતા હોય છે. નોકરો સેવકોને કામ કે છે, ઘરમાં બધા કામવાળા બંધાવેલા હોય છે. પછી પાછું શરીર વધી જાય તો એના માટે પાછા જીમમાં જાય છે, બહાર પાછા વોકિંગ કરવા જાય છે. પણ એનામાં એવી સમજણ નથી કે ઘરના કામકાજ થોડાક આપણે કરીએ ને તો શરીર અસ્વસ્થ થાય જ નહીં. તો શરીરની જે વધારે પડતી ચરબી છે એ જામે જ નહીં અને શરીરને રોગ પણ નડતો નથી. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? અહીંયા પણ એક જો વ્યંગ છે, કટાક્ષ છે. લેખકે એવું કીધું છે કે હોસ્પિટલની શોભા વધારવી હોય તો શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી જ પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. હોસ્પિટલની શોભા એ જ ગણાય કે ઘણા બધા ખાટલા ખાલી હોય. એના બદલે આપણે જોઈએ છીએ કે હોસ્પિટલો ભરપૂર જ હોય છે. નાના મોટા દર્દી આમ હોસ્પિટલો માખીની જેમ બળબળતી હોય છે. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. એનો મતલબ લેખક અહીંયા એવું કહેવા ઈચ્છે છે કે આમ ગાંડાની જેમ ખાટલાઓ ભરેલા હોય, આટલા બધા રોગી માણસો હોય તો ખરેખર એની જીવનશૈલીમાં ખોટ છે. એની જીવનમાં શરીરની કાળજી કેમ રાખવી એની સમજણ શક્તિ જ નથી. હોસ્પિટલની શોભા તો એને ગણાય કે ખાટલા ખાલી હોય, જે આપણા દેશમાં જોવા નથી મળતું. પણ માણસ ન છૂટકે બીમાર પડી ગયા અને ન છૂટકે
જાય, ડૉક્ટર પાસે જાય, એની સલાહ લે, એ કંઈ ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસે નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. ચકાસણી એટલે તપાસ, પરીક્ષણ. અહીંયા લેખક એવું કહેવા માગે છે કે એક સામટો રોગ આવે અને આપણે ડૉક્ટર પાસે જઈએ, એ કરતાં આપણી બીમારીનો આપણે પહેલેથી જ સાવધાની રાખવાની છે. પોતાનું માણસોએ નિયમિતપણે ડૉક્ટરો પાસે જઈને લોહીની તપાસ કરાવવી. એનો મતલબ લોહીનું દબાણ વધારે પડતું વધઘટતો નથી ને. કાર્ડિયોગ્રામ. કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા આલેખતું યંત્ર. આપણે જોઈએ છીએ કે પિક્ચરોમાં ને સિરિયલમાં દેખાડે છે કે ઓલું બાજુમાં પડ્યું હોય છે ટીવીની જેમ કોમ્પ્યુટર, એમાં હૃદયના ધબકારા આલેખતું એક યંત્ર હોય છે, એને કાર્ડિયોગ્રામ કહેવાય. એ હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ. અને બીજી બાબતોની પણ ચકાસણી કરી લેવી જોઈએ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો નાની ઉંમરમાં તમે જો પ્રાઇમરીમાં, પ્રાથમિકમાં બાળકો ભણતા હોય ને ત્યારે એને ત્યાં ડૉક્ટર આવે છે. ડૉક્ટરોની તપાસ નિયમિત ક્યારેક મહિને, 2 મહિને, 3 મહિને થાય છે. તેની દાંત તપાસે, ધબકારા હૃદયના તપાસે, આંખો તપાસે. એટલે દાંત જો કોઈ બાળકના નબળા હોય ને તો એને સૂચના આપવામાં આવે. દાખલા તરીકે નાના બાળકોના ઘણાના દાંત તમે જો કાળા નાનપણથી થઈ ગયા હોય તો કેલ્શિયમની ઉણપ હોય. કારણ કે દાંતમાં કેલ્શિયમની ઉણપ એ દાંતને નબળા પાડે છે. તો આવી સાવધાની જો બાળકને પહેલેથી ખબર હોય, એના મા બાપને પહેલેથી ખબર હોય અને એની જો કાળજી લેવાય તો મોટી ઉંમરે આ બધી તકલીફો એને નડતી નથી. અમુક પ્રકારના ખોરાક ખાવા, વિટામિન પૂરા પડી રહે એ પ્રકારના ખોરાક ખાવા, આ બધી જો સાવધાની પહેલેથી રાખી હોય તો શરીર આ રીતે નિરોગી ન બને. એટલે આ બધી ચકાસણી માણસ રોગી ન હોય ને એ પહેલેથી લઈ લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસે ફરિયાદ ન હોય ને ત્યારે માગી લેવા જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. દાંત સારા તો છે જ, પણ નાની એવી પણ તકલીફ જો દેખાય તો ડૉક્ટરની પહેલેથી સૂચના લઈ લેવી જોઈએ. આ બધો ઈલાજ કરાવી લેવો જોઈએ. ડૉક્ટરના સૂચનો લઈ લઈએ તો આપણને ખ્યાલ આવે કે શરીર કઈ રીતે સ્વસ્થ રાખવું, કઈ રીતના ખોરાક ખાવા, દાંતની માવજત કઈ રીતે કરવી. તો આ બધા સૂચનો પહેલેથી લઈ રાખવા જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? પ્રશ્નાર્થ છે. જુઓ, ડૉક્ટર રોગની જાળવણી માટે હોય છે કે આરોગ્યની? આપણે એક સામટા બીમાર પડીએ એટલે ડૉક્ટર પાસે જઈએ ને, એટલે ડૉક્ટરો પણ તમે જો આવકનો વિચાર ક્યારેક ક્યારેક અમુક કરતા હોય છે. તો એ ડૉક્ટરો, બધા ડૉક્ટરોની વાત નથી, અમુક ડૉક્ટરોની વાત છે કે એ લોકો પહેલે દિવસે થોડીક 2-3 ટીકડી 3-4 કલરની આપશે, પછી એમ કે કાલ આવજો પાછા. વળી પાછા 60-70 જે કામ ચલાવે એના પૈસા હોય એ પાછા મળી જાય. વળી પાછી બીજી 3-4 એકાદ ટીકડી બદલીને આપશે. વળી કે હવે આનથી નહીં ફેર પડે, હાલ હવે ઇન્જેક્શન મારવું પડશે, એનથી ફેર ન પડે કે બાટલા ચડાવવા પડશે. આમ ને એમ તમે જો અઠવાડિયું કાઢી નાખે. એને આવકની આવક ક્યારેક થતી રહે છે અને ઓલો દર્દી હેરાન પરેશાન થઈ જાય. તો આટલા બધા બીમાર પડીએ ત્યારે હારો પ્રશ્ન થાય છે કે ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરે છે. ડૉક્ટરો પણ ક્યારેક અમુક એવા ઈચ્છતા હોય છે કે રોગ જળવાય તો સારું, આવક તો થાય છે. તો ખરેખર આ શરમજનક સમાજની બાબત કહેવાય. માણસે પોતાના શરીરની કાળજી લેવી જોઈએ. ડૉક્ટરોએ પણ સારા એવા સૂચનો આપવા જોઈએ. કારણ કે ડૉક્ટર છે એ આરોગ્યની જાળવણી માટે હોય છે. લોકો બધા સ્વસ્થ રહે એના માટે ડૉક્ટરો એ ભગવાનના આશીર્વાદરૂપ છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. જો ઓપીડી, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, એટલે એક હોસ્પિટલની એવી સુવિધા જ્યાં દર્દી હોય એને યોગ્ય સલાહ મળી રહે અને યોગ્ય દવા પણ થઈ શકે એવો એક ડૉક્ટરનો રૂમ ઊભો કરેલો. તો ઓપીડીમાં આ રૂમની અંદર પણ કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ કહેવાય. આટલા બધા દર્દીઓ એકસાથે વધી જાય
ડૉક્ટરોને ત્યાં બેસવાની પણ જગ્યા ન હોય. ખરેખર આ સભ્ય સમાજની એક શરમ કહેવાય, કારણ કે આટલા બધા દર્દીઓ હોવા જ ન જોઈએ. તો આ એવી સાબિતી કરે છે કે દેશની અંદર સ્વાસ્થ્ય પાંગળું છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. જો લેખકે અહીંયા એક નજર તંદુરસ્ત સમાજ ઉપર આપી છે કે તંદુરસ્ત સમાજ કોને કહેવાય, તો કે અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધતી જાય છે. હું તમને થોડીક સમજણ આપું કે અનાથ આશ્રમ હોય ને એમાં બાળકો એ કંઈ એમને એમ પહોંચતા નથી. સમાજમાં ઘણી શરમજનક બાબતો છે કે મા બાપ છે એ બાળકને જ્યારે સમાજમાં સ્થાન ન આપી શકાય એવો કોઈ બનાવ બને ત્યારે બાળકને રખડતું ભટકતું ગમે ત્યાં મૂકી દે છે. આજે આપણે વર્તમાન પત્રોમાં પણ જોઈએ છીએ કે એવા બનાવ એક બે બહાર પડતા હોય છે કે પોતે બાળક છે એ રોડ પરથી મળી ગયું, ઉકરડા પાસેથી મળી ગયું, વાડીમાં મળી ગયું. આ બાળકને નવજાત શિશુને એમને મૂકી દે છે અને આ બાળકોને કોઈ માણસ જેવો કોઈ સારા ગુણ ધરાવતો વ્યક્તિ હોય એ એને બિચારાને અનાથ આશ્રમમાં પહોંચાડે છે. અથવા કદાચ કોઈ અકસ્માત સર્જાઈ જાય, મા બાપ મૃત્યુ પામી જાય, કોઈને સાચવવાવાળું નથી અને અનાથ આશ્રમમાં જાય એ વાત યોગ્ય છે. પણ મા બાપ જો બાળકને આવી રીતે રખડતું મૂકી દે તો આ ખરેખર સમાજની એક શરમ કહેવાય. તો અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધતી જાય, ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય. જો સમાજ આપણો ખરેખર બહુ સંસ્કારવાળો અને ગુણો ધરાવતો દેશ ગણાય છે અને છતાંય આવા દેશની અંદર ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. મા બાપે દીકરાઓને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, પગભર કર્યો અને એ જ બાળકો આજે મા બાપને સાચવી શકતા નથી. એના પર પૈસા ખર્ચવા એ બાળકોને મોંઘા લાગે છે. જે મા બાપે સમય આપીને એના રાત દિવસ એક કરી નાખ્યા અને બાળકનો ઉછેર કર્યો, હવે એ જ સમય આજે બાળકો મોટા થઈને મા બાપને આપી શકતા નથી. આ સમાજ માટે ખરેખર એક શરમજનક બાબત છે. તો આ અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધવી, ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધવી એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. એનો મતલબ આ સંખ્યા વધે છે, આ ખરેખર સમાજ માટે શર્મજનક પાસું છે. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય એ યોગ્ય નથી. અહીંયા લેખક એવું કહેવા માગે છે કે અનાથ આશ્રમ અને ઘરડા ઘર એ સંકટ સમયની સાંકળ છે. અનાથ આશ્રમમાં એવા જ બાળકો હોવા જોઈએ કે જેના મા બાપ કદાચ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય, કદાચ બાળક એ મા બાપથી વિખૂટું પડી ગયું હોય અને એને સાચવવાવાળું કોઈ ન હોય તો અનાથ આશ્રમ એની માવજત લઈ શકે. પણ બાળકને આમ મા બાપે તરછોડી દેવું ગમે ત્યાં રોડે ઉકરડે વાડીઓમાં, આવું બને જ છે. જો આવું બને અને બાળકોને આવી રીતે મૂકી દે તો એ ખરેખર સમાજની એક મોટી શરમ છે. ઘરડા ઘરમાં પણ પોતાના મા બાપને મોકલી દે છે એ બાળકો માટે એક શરમજનક બાબત કહેવાય. તો આ કાંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. આવી સંકટ સમયની સાંકળ, આ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ એ સાંકળની જરૂરિયાત ત્યારે જ પડવી જોઈએ જ્યારે એ વાત જરૂરી હોય. એમને એ સાંકળને ખેંચી લેવામાં આવે, એમને અનાથ આશ્રમને ઘરડા ઘરનો ઉપયોગ કરી લેવામાં આવે, આ વાત યોગ્ય નથી. ડૉક્ટરની તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે કે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. જો સાંભળો, વીપી પાર્સલ, પહેલાં એ શબ્દાર્થ સમજીએ કે વીપી પાર્સલ એટલે પુસ્તકો, વર્તમાન પત્રો, સામયિકો આ બધા પર નામ સરનામું નોંધી અને મોકલાતું એક પોટલું. તો વાયરલ એટલે સૂક્ષ્મ જીવાણુ અને ઇન્ફેક્શન એટલે ચેપ. તો સૂક્ષ્મ જીવાણુથી થતો ચેપ એટલે વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું. એનો મતલબ વાયરલ ઇન્ફેક્શન ક્યાંથી થયું ને ક્યાંથી લાગ્યું એની ખબર નથી.
મોકલનારના સરનામા વગરનું એક વીપી પાર્સલ. એનો મતલબ કોણે મોકલ્યું ને વાયરલ ઇન્ફેક્શન એની ખબર નથી. આજુબાજુના વાતાવરણમાંથી ક્યાંથી સૂક્ષ્મ જીવાણુ લાગી ગયા એનો ખ્યાલ નથી, એવું એક પાર્સલ છે. ડૉક્ટરોને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે કે વાયરલ ઇન્ફેક્શન. દર્દી ગયો હોય ડૉક્ટર પાસે અને ડૉક્ટરને કાંઈ સમજ ન પડે તો એ ડૉક્ટર કહી દે કામ છે ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે. ડૉક્ટરનો જોકે એમાં કંઈ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી તો હોવાની જ. ડૉક્ટરનો એમાં કોઈ વાંક નથી. જે દેશની અંદર જાહેર આરોગ્ય, એનો મતલબ આપણે જોઈએ તો રસ્તાઓ છે, બગીચાઓ છે, બસ સ્ટેન્ડ છે, આ બધી વસ્તુઓ, મંદિરો, શાળાઓ, નદી, દરિયા, આ બધા જાહેર આરોગ્ય જો આટલું બધું પાંગળું હોય, જાહેરમાં જો અસ્વચ્છતા હોય, ગંદકી હોય, ત્યારે આટલી બધી જે માણસોની વસ્તી, ઢગલાબંધ વસ્તીની અંદર જથ્થાબંધ મહામારી તો હોવાની જ. મહામારી એટલે આમ તો મોટો રોગ થાય, બાકી કોલેરા તો આવો કોઈ મોટો રોગ થાય, માણસો બીમાર પડે, એમાં કોઈ નવાઈ નથી. જ્યાં ઇન્સાન અને ઉકરડો સમજી મળીને રહેતા હોય ત્યાં હોસ્પિટલોય ગંદી હોવાની. આપણા દેશના માણસોને બહુ ગંદકી સાથે તકલીફ જ નથી. ઘર ઘણાના હોય છે, બાજુમાં જ ઉકરડો હોય છે તો કે એ તો હોય કાંઈ વાંધો નહીં, પોતે હેઠું ત્યાંથી નાખે છે બહાર, વંડીની બહાર નાખી દે, કચરો હોય ત્યાંથી ઉલાળીને બહાર. એટલે આપણને બાજુમાં ઉકરડો હોય, ગંદકી હોય, એનાથી કોઈ અડચણ નથી. પોતાનું આંગણું એક સાફ રાખે, બાજુમાં ભલે ગોબરું થાય, પણ મચ્છરને માખી એમ કોઈ સીમાઓને નથી જોતો કે હાલ ભાઈ આ તમારું ઘર છે ત્યાં નહીં આવીએ. આ બધી રીતે ફેલાતો રોગ છે. મચ્છરને માખી એ ઉકરડામાં બેસીને તમારા ખોરાક પર તો બેસવાની જ છે. એટલે માણસોમાં આવા સમજણ શક્તિનો અભાવ છે. તો આવી જથ્થાબંધ વસ્તીની અંદર જ્યાં સ્વચ્છતા જળવાતી ન હોય ત્યાં સ્વાભાવિક છે કે રોગચાળો તો હોવાનો જ. ઇન્સાનને ઉકરડો મળી સમજીને રહે છે. ત્યાં હોસ્પિટલોય ગંદી હોવાની. એનો મતલબ હોસ્પિટલો આપણે જોઈએ તો સરકારી દવાખાનાઓ, તો ત્યાં પણ સરકારી દવાખાનાઓમાં પણ એટલી ગંદકી જોવા મળે છે. ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ છે. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સરકારી હોસ્પિટલ છે ત્યાં સ્વચ્છતાનો અભાવ છે. પ્રાઇવેટ કે મોંઘી હોસ્પિટલો છે ત્યાં સ્વચ્છતા છે પણ મોંઘી છે, જે લોકોને પરવડતું નથી. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે, એની ફી પણ વધારે હોય છે, અને એ મોટી હોસ્પિટલોની અંદર લીલા પાટિયા પર લખાણ હોય છે જે ડૉક્ટરોની ફી નક્કી કરે છે. એના ફી માટેના રૂપિયા લખેલા હોય છે. એ થોડા દિવસે બદલાતા રહે. એનો મતલબ ફીમાં વધારો થતો જાય છે, એ વધારે મોંઘી છે. તો આ બધું ફરતું રહે છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ ને એ ઝાઝી જોવા મળતી નથી. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે સૂગ એટલે અણગમો. ભારતની પ્રજામાં જે ગંદકી પ્રત્યે અણગમો હોવો જોઈએ એ વધારે નથી. ભારતને આ બધું હવે યોગ્ય જ લાગે છે. દેશના લોકોને, આપણા માણસોને બહુ ગંદકીથી તકલીફ નથી, ખલેલ નથી. ગંદકી આપણને બહુ ખલેલ પહોંચાડતી નથી. ખલેલ એટલે અડચણ. આપણને બહુ તકલીફ નથી આપતી. આપણે તો કચરો બાજુમાં જઈએ, પણ આના માટે શું કરવું એનો કોઈ ખ્યાલ નથી. અમુક સરકારી વસાહતો આપણે જોઈએ છીએ તો સરકારી વસાહતોમાં સરકારી 3 માળિયાઓ હોય છે. આ બધેથી કચરો ઉપરથી ફેંકી દે અને ઓલો જે કોમન પ્લોટ હોય ગમે એને કચરાનો ઢગલો કરી દે છે. પણ એને ખ્યાલ નથી કે આ બધો રોગચાળો એ આપણા સુધી પહોંચ્યા વગર નહીં રહે. આપણે જોઈ શકીએ કે ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નથી મળતો. આપણા દેશમાં જેટલો ગંદકીનો સ્વીકાર છે એવો કોઈ દેશમાં નથી. આપણા દેશ કરતાં બીજા બધા દેશો ઘણા છે જેમાં સ્વચ્છતા ઘણી બધી હોય છે.
સ્વચ્છતા પ્રત્યે લોકો સજાગ હોય છે અને કંઈક કચરો ફેંકે ને એના પ્રત્યે દંડ ફરમાવવામાં આવે છે. જ્યારે આપણે તો કોઈ જોઈએ નહીં, નામ કાગળિયું નાખી દઈએ, ગમે ત્યારે ગમે એમ કાગળિયાનો પ્લાસ્ટિકનો બધો ઉડાડી દઈએ છીએ. તો આપણામાં જે સજાગતા હોવી જોઈએ એ છે જ નહીં. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. આ તમને પ્રશ્નોના જવાબમાં પૂછાય કે ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? તો સાધુ સ્વામી વિવેકાનંદ. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડતા રહે છે. જો ગરીબી અને ગંદકી બંને વચ્ચે બહેનપણા છે. જ્યાં ગરીબી છે ત્યાં શિક્ષણનો અભાવ છે, જ્યાં શિક્ષણનો અભાવ છે ત્યાં સમજણનો અભાવ છે, અને જ્યાં સમજણનો અભાવ છે ત્યાં ગરીબી હોય ત્યાં ગંદકી તો હોવાની જ. કારણ કે ગરીબી છે ત્યાં શિક્ષણ છે એ માત્ર વ્યવસાયલક્ષી નથી, શિક્ષણ એ જીવનલક્ષી પણ હોય છે. માણસને કેવો ખોરાક ખાવો જોઈએ, આજુબાજુ સ્વચ્છતા રાખે તો રોગચાળો ન થાય, હવામાન જો ચોખ્ખું રહે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ બધું ભણતરમાં આવી જ ગયું હોય છે. તો ગરીબી હોય ત્યાં શિક્ષણ નથી હોતું, અને શિક્ષણ ન હોય ત્યાં સમજણ ન હોય, અને સમજણ ન હોય એટલે માણસમાં જાગૃતતા હોતી નથી, અને પરિણામે ગંદકી તો હોવાની જ. એટલે જ હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબડતા રહે છે. અને આ સમજણનો અભાવ છે, શિક્ષણનો અભાવ છે, ગરીબી એટલી બધી છે એટલે સ્વાભાવિક છે રોગચાળો પણ વધારે હોવાનો, અને હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ એ ઉમટ્યા કરે છે, બણબણ્યા જ કરે છે. આપણો દેશ એ વેદ, ઉપનિષદ અને ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણા દેશની અંદર વેદ, ઉપનિષદ, પુરાણો અને ગીતાનો વારસો અને વૈભવ છે એટલે આપણે બધા ગૌરવથી કહીએ કે અમારો દેશ એટલે બહુ સંસ્કારી પારંપરિક દેશ છે. પણ આપણને ખબર નથી કે આપણી વસ્તીનો મોટા ભાગની પ્રજા એ અભણ છે. એ ખરેખર સમાજ માટે શરમજનક કહેવાય. આપણા દેશની અંદર આપણે ત્યાં રોગ નિયમ બની ગયો છે કે કંઈક રોગ થાય તો કાંઈ વાંધો નહીં, એ તો થાય બધાને. તમને કેમ ડાયાબિટીસ થયું તો કાંઈ વાંધો નહીં, એ સામાન્ય છે. બ્લડ પ્રેશરની તકલીફ છે તો એ તો બધાને થાય જ છે ને, તાવ એ તો આવ્યા કરે. એટલે આપણા માટે રોગ નિયમ બની ગયો છે કે એ તો ચાલે. નિયમ એટલે ધારો કે એ તો કંઈ નવીન નથી. અને આરોગ્ય અપવાદ છે. આરોગ્ય, કોઈ પણ માણસ સ્વસ્થ હોય 70-80% વર્ષે પણ જો એ માણસ સ્વસ્થ હોય તો એ અપવાદ છે કે આવું તો કોઈ હોય જ ન શકે. તો આરોગ્ય જળવાય એ અપવાદ છે, અને રોગને આપણે નિયમ બનાવી લીધો છે. જે સભ્ય સમાજમાં આનાથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. સભ્ય સમાજની અંદર આનાથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. કેવી? તો કે રોગ એ અપવાદ થઈ જવો જોઈએ અને આરોગ્ય એ નિયમ બની જવો જોઈએ. જો વાક્ય તમારી ચોપડીનું જોજો, આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. તો ઉલટી પરિસ્થિતિ શું હોવી જોઈએ? તો રોગ એ અપવાદ થઈ જવો જોઈએ. એનો મતલબ રોગ કોઈને હોવો જ ન જોઈએ, અને આરોગ્ય એ નિયમ બની જવો જોઈએ કે દરેક લોકોનું આરોગ્ય સ્વસ્થ હોવું જ જોઈએ. ગાંધીજી એ માંદગીને લગભગ અપરાધ ગણતા. ગાંધીજી છે એ બીમાર પડે, માંદગી આવે એને ગુનો ગણતા, અપરાધ ગણતા, અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. અને પોતે જો ગાંધીજી બીમાર પડે તો એને આધ્યાત્મિક ભૂલ એટલે જીવાત્મા દ્વારા થતી ભૂલ. તો એને તો જીવાત્મા એટલે પોતાનાથી. ગાંધીજી જો બીમાર પોતે પડે તો એ તો એવું સમજતા કે ખરેખર મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, મેં શરીરની કાળજી લીધી નથી એટલે હું બીમાર પડી ગયો છું. તો ગાંધીજી આમ સ્વાસ્થ્યને બહુ ગંભીરતાથી જોતા હતા. તમાકુ અને ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. જે લોકો તમાકુ ખાય છે એને તમાકુ મોંઘી નથી પડતી,
પણ સફરજન તો કે એનો બહુ ભાવ છે, એ ન ખાઈ શકાય. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર અને આલુ કે કાજુ એ મોંઘા પડે છે. તમાકુ અને ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે અને સિગારેટના ધુમાડા કાઢે, સિગારેટ મોંઘી છે, ગુટકા, તમાકુ એ પૈસા વગર નથી આવતું. આ બધાની કિંમત ચૂકવવી પડે છે, અને એ પણ કેવી કિંમત કે જેના બદલામાં તમે એ વસ્તુ તમાકુ, ગુટકા, સિગારેટ લ્યો છો, એ શરીરને સ્વસ્થ નથી બનાવતું, એ શરીરને બીમાર પાડવાનું કામ કરે છે. કારણ કે આપણને દરેકને ખબર છે કે તમાકુમાં નિકોટીન નામનું ઝેરી દ્રવ્ય છે જે આપણા શરીરને કેન્સર તરફ દોરવે છે. તો આ સિગારેટ મોંઘી પડતી નથી, તમાકુ મોંઘું પડતું નથી, પણ જો અંજીર, કાજુ અને આલુ કે કોઈ સારા ફ્રૂટ ખાવા હોય, કોઈ ફળો ખાવા હોય તો એ આપણને મોંઘા લાગે છે. આપણને એવી સમજ નથી પડતી કે ઓલા માવા અને તમાકુ ખાઈએ છીએ, એ જો આપણે ગણતરી કરીએ તો મહિનાના ઘણા લોકો તો 3-4 હજારે ઉડાડી નાખે છે. તો આ 3-4 હજારને બદલે આપણે તાજા ફળો ખાઈએ, આ અંજીર, કાજુ અને બદામને એવું ખાઈએ જે આપણા શરીરને પોષણ આપે છે. તો એવી સમજણ આપણામાં જોવા નથી મળતી, અને આપણે એ બધાને, કાજુ, બદામને, ફળોને આપણે મોંઘા સમજીએ છીએ. નાસ્તામાં શું રોજ તળેલી જ વાનગી હોય? આપણને એમ કે ઓહો, નવી વાનગીઓ તળીએ, ફાફડી, ગાંઠિયા છે, બટેટા વડા છે, ભજીયા છે, મેથીના ગોટા છે, શું સમોસા છે, આ બધી તળેલી જ વાનગી નાસ્તામાં હોય? શું ફળ ન હોઈ શકે? ક્યારેક ક્યારેક ફળથી પણ નાસ્તો કરી લેવાય. 1-2 સફરજન ખાઈ લો, ફળ તમે ખાઈ લો એટલે એ નાસ્તો જ થઈ ગયો. પણ આપણામાં એવી માન્યતા છે, આપણા ગુજરાતીઓ પાછા અહીંયા ખાવાના વધારે પડતા શોખીન, જે સમોસા ને ફાફડી, ગાંઠિયા ને એના જ, જલેબી ને એનો જ બધો આગ્રહ રાખે છે. તો આવો જ નાસ્તો હોઈ શકે? આવો નાસ્તો એ ચટાકેદાર તો હોય જ છે, પણ સાથે સાથે શરીરને નુકસાન પણ કરે છે. વધારે પડતા તળેલા આહારથી પણ નુકસાન થાય છે. તો ક્યારેક ફળ શું ન હોઈ શકે? લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીના પેટની હાલત બગાડવાનો હોય એવો આપણને વહેમ પડે એવી સ્થિતિ છે. વાક્ય બરાબર સમજો. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી જેણે આપી હોય, જેને લગ્ન હોય, એ પાર્ટી આપે એને યજમાન કહેવાય. જેને ત્યાં લગ્ન હોય અને જે આપણને લગ્નમાં આવવાનું નિમંત્રણ આપે છે, એ વ્યક્તિ યજમાન કહેવાય કે જેને ત્યાં આપણે જવાનું છે. તો આવો યજમાનનો પ્રેમાળ ઈરાદો, જાણે કે આપણને બોલાવે છે અને આપણા પેટ બગાડવાનો ઈરાદો ન હોય એવો આપણને વહેમ પડે. બાકી કઈ એ લોકો આપણને લગ્ન રિસેપ્શનની આમંત્રણ આપે તો કાંઈ આપણને એવું નથી લગ્ન કંકોત્રીમાં લખ્યું અથવા આમંત્રણના કાર્ડમાં લખ્યું કે ભાઈ અમારે ને આવજો ને ખૂબ ઠાસીને જમજો. આવું ક્યાંય લખાણ નથી. એ તો આપણે જ મૂર્ખામી ભરેલા છીએ કે ત્યાં લગ્નના પાર્ટીમાં જઈએ અને ઘણા લોકો આમ ખાવાનું ભાળ્યું ન હોય એમ ગાંડાની જેમ ખાઈ નાખે. તો એ લોકોનો પ્રેમાળ ઈરાદો એ જાણે કે નરનારીના પેટની હાલત બગાડવાનો હોય ને એવો વહેમ પડે. એ વહેમ એક કટાક્ષ છે, બાકી એ લોકોનો ઈરાદો એવો હોતો નથી. આપણે જ ગાંડાની જેમ શરીરને પરવડે નહીં એટલું ખાઈ નાખીએ અને પરિણામે પેટ બગડે છે. લોકો બસ ખાધે જ રાખે છે, પીધે જ રાખે છે અને જીવે જ રાખે છે. માણસ ગાંડાની જેમ ભાવે એમ ગમે એ સમયે ગમે એટલું ખાધે જ રાખે, પીધે જ રાખે અને જીવન ગાંડાની જેમ જીવે જ રાખે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પણ પડેલું હોય છે. જો ઘણા માણસો એના અમુક ઉંમર થાય એટલે માંદગીને ખાટલે કાયમ માટે પડી જાય છે. તો જે જીવન એણે વેડફી નાખ્યું છે ને, જે શરીરની એણે માવજત લીધી જ નથી, ધ્યાન રાખ્યું જ નથી ખાવા પીવામાં, એ બધું શરીર એ વેડફી નાખેલું જીવન અંતે ખાટલે પડે છે. ખાટલે પડીને બીમારી એટલે આવે છે કે માણસે અમુક સમયે પહેલાં શરીરનું ધ્યાન રાખ્યું જ નથી. ખાંસી વારંવાર આવે તો એ કફ તો છૂટો પડતોય નથી. અવારનવાર ખાંસી ઉધરસ આવે છે, કફ તો છૂટો પડતો નથી. એટલો બધા શરદી ઉધરસ કફ થઈ ગયા છે, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. કફ છૂટો પડતો નથી પણ સમજણ છૂટી પડી જાય છે.
શરદી થઈ હોય, ઉધરસ થઈ ગઈ હોય, તો એ તળેલા ને ઠંડા પીણા ખાધે જ રાખે છે. તો સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટા છેડા રહેલા છે. રોગના મૂળમાં, એનો મતલબ રોગ એટલે થાય એના મૂળની અંદર સમજણના છૂટા છેડા છે. સમજણ છે નહીં ને એટલે રોગ થયો છે. જે પોતાના શરીરને સમજી શકતો નથી તે વળી બીજાને શું સમજે? જે માણસને પોતાનો શરીર કઈ રીતે સ્વસ્થ રહી શકે એની પણ ભાન નથી, એ બીજાને શું સમજે? આપણને ખબર હોવી જોઈએ કે આપણા શરીરને કેવો ખોરાક યોગ્ય છે, કયા સમયે આપણે કેટલું જમવું જોઈએ, અથવા કેવો ખોરાક ખાવો જોઈએ, કેવો નહીં. શિયાળો છે તો આ ખાઈશ તો મને શરદી થઈ જશે એવો ખ્યાલ માણસને હોવો જોઈએ, જે હોતો જ નથી. ગમે ત્યારે ગમે એ સિઝનમાં ગમે એ ખાઈ લે છે અને અંતે બીમાર પડે છે. તો આ બધી સમજણ માણસને હોવી જોઈએ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. વળી લેખકે એક નવી સરસ વાત કરી કે મનની સ્વસ્થતા, પ્રફુલ્લિતતા એનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. આપણે જોઈએ તો મન જેનું સ્વસ્થ છે ને, આનંદમાં છે, એ માણસની તંદુરસ્તી સારી હોવાની જ. આપણું મન જો કપટ વગરનું હોય, ઈર્ષા વગરનું હોય, દુઃખ વગરનું હોય, તો એ માણસનું મન છે નિખાલસ રહે, સ્વસ્થ રહે. એટલે જ તો જુઓ, ઘણા દેશોની અંદર આજે લાફિંગ ક્લબ ચાલે છે. લાફિંગ ક્લબ એટલે આપણને, તમે જુઓ ક્યારેક ક્યારેક દ્રશ્ય એવું હોય, તમે ટીવીમાં જોયું હોય કે અમુક વૃદ્ધો, અમુક માણસો ગાંડાની જેમ હસતા હોય છે. એકલા એકલા હસે, કાંઈ પણ કારણ વગર હસે. એ એટલે હસે છે કે હસવાથી છે ને દુઃખને ભૂલી જવાય. હસવાથી માણસ બિંદાસ્ત બની જાય છે અને રોગ સામે પ્રતિકાર મેળવવાની એનામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. તો મન જેનું સ્વસ્થ છે, આજે ઘણા બધા પિક્ચરો, ઘણી બધી સિરિયલો એ હાસ્યપ્રદ હોય છે. એવા સિરિયલો અને પિક્ચરનું સિલેક્શન, પસંદગી આપણે કરવી જોઈએ, કારણ કે એ મનોરંજન છે અને મનોરંજન આપતા પિક્ચરો અને સિરિયલો એ આપણને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો એની આપણા શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે. જેનું મન ભાંગી પડે ને એનું શરીર પણ ભાંગી પડે છે. જે માણસ પોતે મનથી ભાંગી ગયો હોય કે નહીં, હું આ કામ હું નહીં કરી શકું, નહીં આ તો થાય જ નહીં. અને ઘણા તો એવા દુઃખી આત્મા હોય છે કે ના રે, મારે તો બહુ દુઃખ છે જો ને. તો સુખ અને દુઃખ તો આવે ને જાય. માણસ એ દુઃખની અંદર પણ સુખની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ક્યારેક કોઈક આનંદની વાત કરતા હોય ત્યારે બિંદાસપણે ખડખડાટ હસી નાખવું જોઈએ. હસવામાં કચાશ ન કરવી જોઈએ, કારણ કે જો હસશો નહીં ને તો જીવન ખસી જાય. એટલે જેનું મન ભાંગી પડે, જેનામાં આત્મવિશ્વાસની કમી આવી જાય, સ્વાભાવિક છે એનું શરીર પણ ભાંગી જ પડે છે. એના શરીરમાં સ્ફૂર્તિ રહેતી જ નથી. શરીરમાં તાકાતનો સંચાર એ મનથી થાય છે. માણસ વૃદ્ધ બની જાય, પણ માણસની જો મનની શક્તિ વધારે પડતી હોય ને તો એ વૃદ્ધાવસ્થામાં પણ ઘણા બધા કામકાજ કરી શકે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી હોય છે. જો મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી હોય છે. જે માણસ ખૂબ ઈર્ષા કરતો હોય, દુઃખી રહેતો હોય, એ માણસની પાચન શક્તિ નબળી પડી જાય. પણ મનથી પ્રસન્ન ને આનંદિત રહેતો હોય ને એની પાચન શક્તિ પણ સારી જ રહે છે. ઈર્ષા એસિડિટીમાં વધારીને એવો પૂરો સંભવ છે. એસિડિટી એટલે પિત્ત પણ કહી શકાય. ઈર્ષા કર્યા કરે, કોકનું સુખ જોવે તો એ સુખને જોઈ નથી શકાતું. અત્યારનો માણસ એ પોતાના દુઃખ કરતાં બીજાના સુખથી વધારે દુઃખી હોય છે. કોકનું સારું થાય એ જોઈ શકતો નથી. પરિણામે એસિડિટી, એનો મતલબ પિત્ત, આવા બધા રોગ એને હેરાન કરે છે. કારણ કે તમે દુઃખી રહ્યો એટલે મન હંમેશા વ્યગ્ર રહે અને આ ચિંતામાં ને ચિંતામાં તમને હસવાનો આનંદ જ નહીં આવે. અને આનંદની તક નહીં મળે એટલે સ્વાભાવિક છે મન વ્યગ્ર રહે અને મન વ્યગ્ર રહેતા રોગ આપોઆપ આવી જાય છે.
માનસિક તાણ એ બ્લડ પ્રેશરને સળી કરે છે. માનસિક તાણ, ચિંતા, તણાવ, કંઈક વાતના તણાવમાં જ રહેવું, ખુશ ન રહેવું, તો આ બ્લડ પ્રેશરને સળી કરે. બ્લડ પ્રેશર એટલે લોહીનું દબાણ. તો જો માણસ પ્રફુલ્લિત ન રહે, સતત ચિંતામાં જ રહે, તો આ તાણના કારણે એને બ્લડ પ્રેશરની તકલીફ થઈ જાય છે. અતિશય ચિંતા આ પેટના અલ્સરને ખો આપે છે. અતિશય ચિંતા કર્યા જ કરો, વ્યગ્ર જ રહ્યો, ચિંતિત જ રહ્યો એટલે અલ્સર. અલ્સર એટલે શરીરના અંદરના ભાગમાં ચાંદુ પડી જવું. અલ્સર એટલે શરીરના અંદરના ભાગમાં ચાંદુ પડી જવું. તો માણસ જો ઈર્ષામાં, ચિંતામાં રહે તો એ પેટના અલ્સરને ખો આપે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્ય પર સીધી અસર પહોંચાડે છે. પતિ પત્ની એક પરિવારમાં રહેતા હોય તો પતિનો સ્વભાવ સારો હોય, હાસ્યાસ્પદ હોય તો પત્ની પણ આપોઆપ ખુશ રહેવાની. પત્નીનો સ્વભાવ જો સારો હોય તો પતિનો સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું. પણ જો બંને જણા ઝઘડ્યા જ કરે, એકબીજાને સમજણમાં બહુ મોટો તફાવત હોય, જતું કરવાની ભાવના ન હોય, શંકા, વહેમ, આ બધું જો હોય ને તો સ્વાભાવિક છે પતિ પત્નીનું જીવન ખોરવાઈ જાય છે અને પરિણામે પરિવારમાં કંકાસની ઉત્પત્તિ થાય છે. અને આ કંકાસની ઉત્પત્તિ એ પતિ પત્નીના સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ કરે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એક વાર પણ સાંભળવા મળતું નથી. કેટલાક પરિવારો તો એવા હોય છે કે એના પરિવારની અંદર ખડખડાટ હાસ્ય તો જોવા જ મળતું નથી. ઘરના 4 કે 5 સભ્યો હોય પણ આનંદથી હળીમળીને જમ્યા, સાથે રમ્યા, એકબીજા સાથે બેઠા, કંઈક વાતચીત કરી એવું તો છે જ નહીં. તો પરિણામે દરેક સભ્ય અલગ અલગ રહે છે, પોતપોતાની લાઈફસ્ટાઈલ જીવે છે અને ચિંતિત રહે છે. પપ્પા નોકરી કરે છે તો એ ઓફિસ પર જતા રહે છે, મમ્મી નોકરી કરે છે, ઘરના કામકાજ કરે છે તો એ પણ એના જ કામમાં વળગેલા રહે છે, બાળક છે એ ભણવામાં જ વ્યસ્ત રહે છે, જમવાના સમય પણ જુદા જુદા. પરિણામે પરિવારમાં પ્રેમ જોવા મળતો નથી. અને આ પ્રેમ ન જોવા મળે અને હાસ્યનો, આનંદનો અભાવ હોય અને શરીરના સભ્યો એ પણ સ્વસ્થ ન રહે અને પરિણામે એ લોકો રોગી બને છે. માણસને હસવાની, લેખક કહે છે કે માણસને હસવાની અહીંયા એક પણ તક છોડવી ના જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. જો માણસે હસવાની એક પણ તક છોડવાની નથી. મુંબઈની લાઈફસ્ટાઈલ, જીવનશૈલી એ એવી છે કે માણસ છે ને ટ્રેનની અંદર મોટા ભાગના માણસો એ સવારે જાય, અપડાઉન કરે, 2-3 કલાક જવાના, 2-3 કલાક આવવાના અને બાકીના કલાકો એ કામ કરવાના. તો આમ ગણીએ ને તો 12 કલાકની નોકરી થઈ જાય. 10-12 કલાકની નોકરી થઈ જાય એટલે સવારનો ઉઠેલો માણસ ઘરે સૂવા માટે નવરો થાય છે તો આ માણસનું જીવન છે ને એ તણાવવાળું થઈ જાય છે, થાકવાળું થઈ જાય છે. તો મુંબઈની અંદર ટ્રેનોની અંદર ભજન મંડળીઓ ચાલે છે કે માણસ આમ સ્વસ્થ થઈ જાય, ભજનો કરે, ઈશ્વરના નામનું સ્મરણ થાય અને મન છે એ શાંત બની જાય. તો આ બધું ધૂમ મચાવે છે. ભજનનો આનંદ એ તાણમાં ઘટાડો કરે છે. ભજન કરવામાં જે આનંદ મળે છે, ઈશ્વરમાં મન એકાગ્ર કરવાથી મન જે સ્થિર થાય છે, શાંત બને છે, એ આપણી તાણમાં, ચિંતામાં પણ ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત છે. જો આપણે જોઈએ છીએ કે શાળાઓની અંદર પણ પ્રાર્થના કરવાની એક પરંપરા છે કે જઈએ એટલે પ્રાર્થના થાય, 10-15 મિનિટ બાળક પ્રાર્થના કરે એટલે એનું મન છે ને એ શાંત બની જાય. ઘરમાં કદાચ કોઈ કંકાસ હોય, કોઈ મુશ્કેલી સર્જાણી હોય, કોઈ દુઃખની વાત હોય તો બાળક ત્યાં આવે ને એટલે એનું મન એકાગ્ર બની જાય અને મન એકાગ્ર બને એટલે ભણવામાં સારી રીતે ધ્યાન પરોવી શકે. એટલે પ્રાર્થના, પૂજા, ભજન આ બધું તાણને સખણી રાખવાની એનામાં અદ્ભુત તાકાત છે. માણસ ભજન ગાઈને એટલે પોતાના દુઃખ, પોતાના ઘરના કંકાસ બધું ભૂલી જાય છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. રામ ભગવાને
તાડકા નામની એક રાક્ષસીનો વધ કરેલો. આપણે તાડ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. આપણે તાણ નામની રાક્ષસી છે. તાણ એટલે ચિંતા. તો આ ચિંતા, તણાવ એ વાસા વગરની, એનું કોઈ શરીર નથી, એનો આપણે નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. આપણે જોઈએ તો દશેરાનો સમય આવે એટલે રાવણ વધ કરીએ છીએ, રાવણનું પૂતળું બાળીએ છીએ. તો આ રાવણને નથી બાળવાનું, પણ એનું પૂતળું બાળીને આપણે આપણામાં રહેલા અહંકારનો નાશ કરવાનો છે. અહંકાર એટલે અભિમાન, અભિમાનનો નાશ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે. પજવે છે એટલે સતાવે છે અને પ્રજાળે છે. પ્રજાળે છે એટલે સળગાવે છે. અહંકાર એ એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારો, કેટલા કુટુંબોને, કેટલા પરિવારોને સતાવે છે અને સળગાવી નાખે છે. માણસમાં જો અહંકાર આવી જાય ને, અભિમાન આવી જાય, તો માણસ છે ને હું જ મોટો. ઘણાને તેવું હોય છે કે મને જ બધી ખબર પડે, એટલે બીજા બધા માણસોને તુચ્છ માને છે. અને આ અહંકારમાં એ કોઈનું માનતો નથી, કોઈનું સાંભળતો નથી, અને પરિણામે કંકાસની ઉત્પત્તિ થાય છે. સમજણનો અભાવ રહે છે. એ બીજા સાથે સમાયોજન સાધી શકતો નથી, અને અનેક પરિવારોમાં ઝઘડાનું એ કારણ બની જાય છે. એટલે અહંકાર એ ઝઘડાનું મૂળ છે. એ અનેક પરિવારોને હેરાન કરે છે અને સળગાવે પણ છે. એના બદલામાં સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે છે. જે માણસ સરળ સ્વભાવનું હોય, જેનામાં કોઈ ઈર્ષા દેખાય નથી, કોઈની વાત પકડી રાખે કે આણે મારી સાથે આમ કર્યું જ કેમ, એ વાતને વળગ્યો રહેતો નથી, નિખાલસ છે, બીજાને અમુક કામોને જતું કરવાની ભાવના છે. આ બધા સરળ સ્વભાવનો જે માણસ છે, સરળ વ્યક્તિ છે, આ માણસનું સ્વાસ્થ્ય નિરોગી રહી શકે છે. મનનો મેલો માણસ હોય તેવો આદમી એ ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. જે માણસ મનનો મેલો હોય, એનો મતલબ એનામાં ઈર્ષા હોય, બીજાનું ખરાબ કરવાનો ભાવ હોય, બીજાના સુખથી દુઃખી થવાનો ભાવ હોય, આવો માણસ એ શારીરિક તકલીફ વગરનો ન હોય. કારણ કે એ તો બીજાનું સુખ જોવે ને તો એ પોતે હેરાન થયા કરે છે, પોતે શાંતિથી જીવી શકતો નથી. એ જીવી શકતો નથી, પરિણામે આ બધો સ્વભાવ એ એના શરીર પર હાવી થાય છે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન એ નશા તરફ દોરી જાય છે. અસ્વસ્થ મન અને અસ્વચ્છ મન, માણસ આપણા પ્રત્યે કંઈક કહેતો હોય એટલે આપણે જેવું વિચારીએ ને એવું જ આપણને સામેનો માણસ દેખાતો હોય છે. જો આ એક સાયકોલોજી છે, મનોવિજ્ઞાન. આપણે જેવું વિચારીએ, આપણો જેવો સ્વભાવ છે ને, તો સામેનો માણસ પણ આપણને એ પ્રકારનું જ લગભગ દેખાય છે. એક ઉદાહરણ આપો કે કોઈ માણસ તમારી સાથે ઝઘડીને ગયો અને એ આગળ જઈને એટલે બીજા સાથે એ વાતચીત કરતો હોય અને તમારી સામે એકાદ બે વાર જોવાઈ જાય ત્યારે તમને એમ જ લાગે કે હા, એ નક્કી મારી જ વાત કરે છે. તો માણસ જો મનનો મેલો હોય તો એની સ્વાસ્થ્ય લથડે છે, ખરાબ થાય છે, અને આવો માણસ સ્વસ્થ રહી શકતો નથી. અને જે અસ્વચ્છ, જેનું મન સ્વચ્છ નથી, શંકા, કુશંકા, વહેમ, અણસમજ, વાતમાં ઝઘડવું, ક્રોધ કરવો, નિંદા કરવી, આવો અસ્વસ્થ મનવાળા નશા તરફ દોરવાય છે. નશો એટલે કેફ તરફ દોરવાય, નશા તરફ દોરવાય. એનો મતલબ ઘરની પરિસ્થિતિ હોય, શંકાઓ પડે, પરિસ્થિતિને જીરવી ન શકે, સહન ન કરી શકે, એટલે દારૂ પીવાનું એનું શરૂ કરી દે, શરાબનું સેવન કરે. સિગારેટનો ધુમાડો એ મનની બેચેનીનું વાયુ સ્વરૂપ છે. માણસ ઘરનો કંકાસ હોય, ઝઘડાઓ હોય એટલે એ ઝઘડામાંથી નિકાલ કરવા બહાર જઈને સિગારેટ પીવા માંડે. એને એમ લાગે કે શાંતિની અનુભૂતિ થાય છે, પણ સિગારેટ પીવાથી એને ખબર નથી કે શાંતિની અનુભૂતિ તો અત્યારે જ લાગે છે, પછી થોડાક વર્ષ પછી અશાંતિ છવાઈ જશે.
ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ જો જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે. કુતર્ક એટલે ખોટો વિચાર. કુતર્ક એટલે ખોટો વિચાર. ક્યારેક જો ધૂમ્રપાન કરનારો અથવા તો દારૂ પીનારો, શરાબનું સેવન કરનારો કદાચ જો લાંબુ જીવી ગયો હોય ને, તો માણસ એક પ્રકારનો કુતર્ક ધરાવે છે કે જેમ જીવવું હોય ને એમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? જો કદાચ કોઈ વ્યસન કરતો હોય અને એવો માણસ જો અનાયાસે પણ લાંબુ જીવી જાય ને, તો માણસો ચર્ચાઓ કરવા માંડે કે જેમ જીવવું હોય ને તમ તાર જીવો. ઓલા ફલાણા ભાઈ છે એ સિગારેટ પીતા જ હતા ને, એને ક્યાં કઈ તકલીફ થઈ? જો એવું એક ઉદાહરણ અહીંયા કીધું છે કે એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. છાપામાં આવે એક સ્ત્રીનો ફોટો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી નાખી છે. આવા દાખલાઓ બને તેથી શું ધૂમ્રપાન ચાલુ જ રાખવું જોઈએ? આ તો ઘરડો તર્ક છે. ઘરડો તર્ક એટલે ખોટો વિચાર છે. છાપામાં એક ફોટો આવ્યો સ્ત્રીનો કે 127 વર્ષની ઉંમરની સ્ત્રી હતી. એણે ધૂમ્રપાન કરવાની સંખ્યા ઘટાડી દીધી છે, પણ એ બેન જીવે તો છે જ. તો આવા એકાદ ફોટા છપાય, આવી એકાદ આપણે ઉદાહરણ જોઈએ તો શું આ વ્યસનો કર્યા જ કરવા? સિગારેટ પીધા જ કરવી? શરાબનું સેવન કર્યા જ કરવું? આ ખોટો વિચાર છે. આવું તો એકાદું જ ઉદાહરણ હોય. આપણે એમ વિચારવું જોઈએ કે આ સિગારેટ, દારૂનું સેવન કરનાર કેટલા માણસો કેન્સરથી ફેફસા ગળી જાય અથવા કોઈ બીજા બીમારથી, આ બીમારીથી એ મરી જાય, મૃત્યુ પામે. આવા તો કેટલા માણસો મૃત્યુ પામ્યા. તો આપણે એ ઉદાહરણ લેવા જોઈએ. પણ એકાદું જો હજારોમાં જીવી જાય તો એવો ખોટી વિચારસરણી આપણે માન્ય રાખવી જોઈએ નહીં. એ ખોટો વિચાર છે. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં જ પડે. જો અહીંયા પ્રેમની વાત છે, લાગણી, હૂંફની વાત છે કે દરેક માણસ છે ને એને જો માં તરફથી પ્રેમ, બહેન તરફથી પ્રેમ, ભાભી તરફથી પ્રેમ, પિતા, મિત્ર કે પત્ની તરફથી જો ભરપૂર, એનો મતલબ પરિવારના ઘણા બધા સભ્યો, સગા સંબંધીઓ તરફથી જો પ્રેમ અને લાગણી મળી રહે ને, તો કદાચ એને શરાબની જરૂર પડશે જ નહીં. એને દારૂ પીવો જ નહીં પડે. પણ ઘરમાં જો કંકાસ થયા કરશે, ઝઘડાઓ થયા કરશે, બોલચાલ થયા કરશે, એટલે માણસ છે ને ઘરમાં શાંતિની અનુભૂતિ કરતો નથી. અને પરિણામે એ શાંતિ પ્રાપ્ત કરવા માટે એ માણસ એ શરાબનો એટલે કે દારૂનો રસ્તો લઈ લે છે. એ શરાબને રવાડે ચડી જાય છે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર થયો જ નથી. જો પ્રેમ, લાગણી, કોઈ પણ માણસ બીમાર હોય ને એટલે અરે રે તમને તમા મટશે કે નહીં, એટલે સામેવાળો રોગી માણસ છે ને ચિંતામાં આવી જાય. પણ તમે ચિંતા ન કરો, અમે છીએ ને, તમને બધું સારું જ થઈ જવાનું છે. એને હૂંફ કહેવાય, લાગણી કહેવાય. એને તમે આશ્વાસન આપ્યું કહેવાય. આ આશ્વાસન જો કોઈ સગા સંબંધીઓનું પોતાનું મળે ને તો માણસ એમનેમ સ્વસ્થ થઈ જાય. એના રોગને સહન કરવાની શક્તિમાં વધારો થાય. એ માણસ છે ને થોડીક ચિંતામાંથી મુક્ત થઈ શકે. તો આવી પ્રેમ, હૂંફ અને લાગણીનો જો ઉપચાર તરીકે ઈલાજ કરવામાં આવે ને તો માણસ સ્વસ્થ થઈ શકે. તો એને કોઈ વ્યસનની જરૂર નહીં પડે. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિક્સ પાસે જવું જ નહીં પડે. લવ થેરપી એનો મતલબ પ્રેમ ઉપચાર, એ જો દેશમાં લાગુ પડે એનો મતલબ દરેક માણસ એવું સમજે કે પ્રેમ અને લાગણી હોય ને તો જ માણસો નિરોગી રહેશે. એકબીજા પ્રત્યે આશ્વાસન, લાગણી, સ્નેહ જો જળવાશે ને તો કોઈ માણસ કદાચ બીમાર પડશે જ નહીં. જો આવી લાગણી હશે, આ લવ થેરપીનો ઉપયોગ થશે તો કોઈ હોસ્પિટલમાં કે સાયકિયાટ્રિક્સ પાસે એટલે મતલબ મનોચિકિત્સક પાસે જવું જ નહીં પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના
આરોગ્ય માટેની પૂર્વ શરત છે. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર હોય, મા બાપ, પતિ, પત્ની, બાળકો આ બધા જો હૂંફથી લાગણીથી પ્રેમથી રહે, શંકા ન હોય, કુશંકાઓ ન હોય, દ્વેષ ન હોય, હંમેશા એકબીજા માટે સમર્પણ જ કરે, તો આવું પરિવાર એ તન એનો મતલબ શરીર અને મન એ બંને માટે આરોગ્ય માટેની પૂર્વ શરત છે. એનો મતલબ એની પહેલી શરત છે કે જો પ્રેમ લાગણી હશે ને તો પરિવારના સભ્યો એ સ્વસ્થ રહેશે જ. કોઈ માનસિક બીમાર વ્યક્તિ હોય એને પણ તમે જો સારી રીતે સમજણથી એને કેળવો તો એનામાં પણ સુધારો થઈ શકે છે. પણ માણસને જો હંમેશા મેણાટોણા જ મારવામાં આવે, તું સાજો થઈ જ ન શકે, તને કાંઈ ખબર જ ન પડે, આવું કહેવામાં આવે ને તો માણસ ક્યારેય સાજો પણ ન થાય અને એનામાં કોઈ આશ્વાસન પણ ઊભું થતું નથી અને પરિણામે એની માંદગીમાં વધારો થાય છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. જો જીવનનો વીમો ઉતારીએ એ વાત જરૂરી છે, પણ જીવન શ્રદ્ધા, જીવનમાં શ્રદ્ધા હોવી, પ્રેમ હોવો એ વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ છે. જીવનની અંદર સમર્પણ એનો મતલબ ઘરના સભ્યો છે એક માટે બીજાએ કંઈક કરી છૂટવું, એના માટે કંઈક એને આપવું, કંઈક જતું કરવું, એવી સમર્પણ ભાવના હોય ને એ જ આપણા પરિવારનું જીવનનું એક રોકાણ છે. અને સ્નેહ એ જ ડિવિડન્ડ છે. ડિવિડન્ડ એટલે બેંકોમાંથી શેર બજાર દ્વારા મળતું વ્યાજ. તો સ્નેહ છે, પ્રેમ છે એ આપણું વ્યાજ છે. પરિવારનો સભ્ય છે, એક વ્યક્તિ માટે એણે જતું કર્યું, એ જ વ્યક્તિ એના બદલામાં એને સ્નેહ આપે છે, તો એ એના બદલામાં મળતું આપણું વ્યાજ છે. મા બાપ છે એ બાળકોને મોટા કરે છે, લાગણી હૂંફ આપે છે અને બાળકો એના બદલામાં મોટા થઈને મા બાપને પ્રેમ અને લાગણી આપે છે, તો એ મા બાપ દ્વારા પહેલાં સમર્પણ અને બાળકો દ્વારા પછી અપાતું એને ડિવિડન્ડ છે. તો આ જો દરેક પરિવારની અંદર સમર્પણ એ રોકાણ બનશે અને સ્નેહરૂપી વ્યાજ મળતું જ રહેશે તો કોઈ પણ પરિવાર દુઃખી ક્યારેય પણ નહીં રહે. એનો મતલબ પરિવાર એ સ્વસ્થ જ રહેશે. જો આવો પરિવાર હોય, જો આવું સ્વસ્થ મન હોય, પ્રેમ અને લાગણી હોય તો માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. એનો મતલબ કોઈ જ વ્યક્તિ માંદું પડશે જ નહીં. એટલે મનની પ્રફુલ્લિતતા જાળવવી જોઈએ, વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ, પરિવારમાં પ્રેમ અને હૂંફથી રહેવું જોઈએ, આજુબાજુ સ્વચ્છતા દાખવવી જોઈએ. આ બધું જાળવીશું તો આપણે ક્યારેય બીમાર પડીશું જ નહીં. આ સાથે તમારો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. છેલ્લે આપણે જોઈએ તો મરો ત્યાં સુધી જીવો એ મૂળ કૃતિમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે.